વડોદરા શહેર પર આવેલા પાણીના પૂરની આફત પડ્યું, પણ પૂર પછી વડોદરાની જનતાની શું હાલત? વોર્ડ નંબર 12માં આવેલા સનસિટી એક્સોટિકાના નાગરિકોની આપવીતી કોર્પોરેશનની કામગીરીથી હેરાન પરેશાન. નાગરિકોની આપવીતી પહેલા હું તમને બતાવીશ કે હજુ સુધી પાણી ઓસર્યા નથી. જે દ્રશ્ય જોઈ રહ્યા છો મારી સાથે કે વોર્ડ નંબર 12 અને તેમાં સનસિટી એક્સોટિકા અને દુર્ગા હાઇટ્સની બાજુમાંથી પસાર થતો આ માજલપુર જવાનો રસ્તો છે કે ત્યાં આગળ જે આપ દેખી રહ્યા છો કે પાણીનો જે ભરાવ છે ખૂબ જ છે. સ્થાનિકોમાં કહેવાય કે ખૂબ રોષ છે. સ્થાનિકો રોષે ભરાયેલા છે, કેમ કે સતત 7 દિવસ થયા તેમ છતાં પણ કહેવાય કે કોઈ કામગીરી કરવામાં આવી નહીં. સતત 7 દિવસ થયા તે છતાં પણ કહેવાય કે કોઈ અધિકારી અહીંયા આગળ આવ્યા નહીં. સતત 7 દિવસ થયા તે છતાં પણ કહેવાય કે નાગરિકોના હાલ કેવા છે તે પૂછવા કોઈ આવ્યું નહીં. શું કહેશો બેન, અહીંયા શું પરિસ્થિતિ થઈ હતી? પરિસ્થિતિ એટલે અમારી આખી બાઈકો ડૂબી ગઈ હતી. ખાલી કાચ દેખાતા હતા, એટલું પાણી હતું. અત્યારે પણ બધે પાણી ઉતરવા લાગ્યા છે. અમારા અહીંયા પાણી નથી ઉતર્યું. કહે છે કે ત્યાં મગર પણ છે અને અમારા ગાર્ડનમાં નાગ આટા મારે છે, સાપો આટા મારે. નાના નાના છોકરાઓ અમારા રમે છે. કોઈ દવા છાંટવા આવતું નથી, કોઈ સફાઈ માટે આવતું નથી. કચરો અને વાસ એટલી મારે છે. અમને જ્યારે પાણી હતું 5-5 ફીટ પાણી હતું, કોઈ ફૂડ પાણી કોઈ આપવા નથી આવ્યું. અમે અહીંથી બૂમો પાડી તો જતા રહ્યા, સામું બી ના જોયું. આવી પરિસ્થિતિ. આ હાલ છે કે નાગરિકો બૂમો પાડી પણ ઊભા ના રહ્યા, માત્ર જોઈને જતા રહ્યા. બેન શું કહેશો, કેટલી તકલીફ પડી? તકલીફ એવી પડી કે આજે 7 દિવસ થયા અને 5 દિવસ તો ટોટલી પાણી જ પાણી હતું. એમાં બી પાણીની બોટલ આલતા હતા તો અમુક ઘરમાં પહોંચતું તો એ બી 2-2 બોટલ. અમને સૌથી વધારે મદદ કરી એ બગીરા ભાઈએ, સામે બગીરા છે, એમની પાણીની બોટલોના બંચને બંચ આવતા હતા. બાકી સરકાર તરફથી કોઈ જ હેલ્પ હતી નહીં, ના ફૂડ પેકેટ ના કંઈ જ નહીં. આ સાઈડ આવવા માટે તૈયાર જ નહોતા. આજે નાના નાના છોકરાઓ છે, અહીંયા ઘડી મચ્છર આ તે બધાની ત્યાં પેલા પાવડર દવા છાંટવા માટે આવે છે. અહીંયા ઘડી અમારે પોતાના ખર્ચે આ બધું સાફ સફાઈ કરવી પડે છે. કોઈ જોવા પણ આવ્યું નથી. અહીંયા ઘડી કોઈ જોવા નથી આવ્યું. પાણી વગર આટલા બધા દિવસો કાઢવા એટલું બધું અઘરું પડી ગયું હતું કે શું કઈ કહેવા લાયક જ નથી. કે વોટ માંગવા આવી જાય છે, પણ વોટની પાછળ અહીંયાનો કાર્યકર્તા મેયર કોણ છે એ પણ અમને કઈ ખબર નથી. કોઈ ખબર જ નથી. મોડું જોયું નથી આજ સુધી. માંગવા આવશે તો અમે આપવાના નથી. અમે થઈ ગયા છે. ફાર્મ આગળ વર્ષોથી પાણી ભરાય છે અને આ 62 ગેટ ખોલવાથી પાણી એટલા બધા ભરાઈ ગયા કે 5 દિવસ સુધી તો અમે નીકળી ના શક્યા. વડોદરાના દરેક એરિયામાં પંપથી પાણી ખેંચાવાય છે, પણ અમારા એરિયાનું હજુ સુધી પાણી ખેંચ્યું નથી. અને અમારા વોર્ડ ઓફિસમાં અમે કેટલા લગાતાર ફોન ઓન કરવામાં આવ્યા તો પણ એ લોકો ઉપાડતા નથી અને કોઈ સહાય આપી શક્યા નથી. ડીઓ ઓફિસમાંથી મેસેજ આપ્યો છે કે સોમવારે સ્કૂલ ખુલી જશે, પણ અમે છોકરાઓને સ્કૂલ કેવી રીતના મોકલીએ? એની જગ્યા જોઈ લો અને જગ્યા ખાલી કરાવો, રસ્તો બનાવો તો અમે છોકરાઓને સ્કૂલે મોકલીએ ને. અને હવામાં સ્કૂલે કેવી રીતના મૂકે? અને 10 વર્ષ પહેલાથી અમે ઘર લીધું છે, ત્યારનું ખાતમુહૂર્ત કર્યું છે. એવું કે છે કે રસ્તો છે, પણ દર વર્ષની સમસ્યા છે કે અમને આ રસ્તો બનાવી આપતા નથી. એટલે અમને દર વર્ષની તકલીફ પડે છે. તે છતાં આ પૂરમાં તો એટલી બધી તકલીફ છે કે અમને પાણી પણ મળ્યા નથી. કોઈ કોર્પોરેટ નથી આવ્યું, કોઈ જ વ્યક્તિ અહીંયા ઊભું રહ્યું નથી. દૂર દૂરથી જે ઘરેથી બનાવીને ગૃહિણીઓ ટ્રેક્ટરમાં આપી જતી હતી તે પણ અમે કેડથી ઉપર પાણીમાંથી એમની જોડ બોટલ લીધા છે. અને સામે બગીરાવાળા ભાઈની અમે ધન્યવાદ કરીએ છીએ કે એમને એટલા પાણીમાં 700 બોટલનું વિતરણ કર્યું છે. તો એમનો ધન્યવાદ છે કે એમને અમને પાણી આપ્યું એટલે અમે પાણી પીધું. વરના તો ઉપર આર્મી આવી હતી તો તમે એટલું બધું ગવર્મેન્ટ તમારું એ છે તો આર્મી વાળાને એટલી તો સમજણ હોવી જોઈએ કે એટલા ઉપરથી બોટલ ફેંકવાથી બોટલ ફાટી જાય નહીં. ફૂડ પેકેટ આપ્યા, બોટલ આપી, એ પણ અડધી બધી ફાડી નાખી એમાં. અને એમને બોટલ ફેંકતા વારમાં હેલિકોપ્ટરને એટલા અવાજથી અમારા ફ્લેટમાં નુકસાન થયું છે. દરવાજા તૂટી ગયા અને કાચના જે ડોર હતા એ ફાટી ગયા. તો તમે તમારી સિસ્ટમથી કોઈ વસ્તુ કરો તો અમને નુકસાન ના થાય. આ તો બોટલ આપી એ પણ ફાટી ગઈ અને અમારા ઉપર પેસેજનું બધું નુકસાન પણ કર્યું. તો તમે અમારા બાજુ વોટ લેવા હવે આવી શકો નહીં, કારણ કે અમે બધા એક થઈ ગયા છે.